Hello students. Now we have one more question on redemption of preference shares. We have been given balance sheet of Mahek Limited as on 31st March 2017. After the balance sheet, it's given that company decided to redeem preference shares at 10% premium. Now, as we have discussed in earlier lecture also, whenever any company wants to redeem the preference share, two conditions imposed by the Companies Act. First, preference share which are to be redeemed has to be fully paid, and second condition, capital has to be maintained either by creating the fresh issue or by creating the CRR. So if you observe in the balance sheet, there are two preference shares. One is a 4% preference shares, which are 100 rupees share, 80 paid up, and another 5% which is fully paid. So far as 5% preference shares are concerned, it can be easily redeemed, but 4% preference shares, it can be redeemed only when it is fully paid. So 20 rupee call company will have to be demanded. Either it is given in the question. If it's not given a question, we have to assume that 20 rupee call has been demanded. Then come back to again on the paragraph part. Company decided to redeem the preference share at 10% premium, and for this purpose, equity shares of 100 were issued at 20% premium. એનો મતલબ જે નવા શેર ઇશ્યુ થશે એ 100 રૂપિયાના છે 20% પ્રીમિયમ એટલે કેટલામાં ઇશ્યુ થશે 120 રૂપિયામાં. In required numbers એટલે જેટલા જરૂરી હોય એટલા જ. And for the bank balances to be maintained at 88,000. તો આપણે જે કંઈ આપણી પાસે કેશ છે એમાંથી આપણે પ્રેફરન્સ શેરહોલ્ડર્સને પેમેન્ટ કરી અને 88,000 બેલેન્સ રહેવી જોઈએ. એનો મતલબ એટલા નવા શેર ઇશ્યુ કરવા પડશે કે આપણે સફિશિયન્ટલી પ્રેફરન્સ શેરહોલ્ડર્સને પે કરી દઈએ અને બેલેન્સ પણ. સો એના માટે હંમેશા આપણે શું કરશું, વર્કિંગ નોટ બેંક અકાઉન્ટ બનાવવું પડશે, જેમાંથી આપણે બેલેન્સિંગ ફિગર તરીકે ન્યૂ શેર્સ ટુ બી ઇશ્યુડનો ફિગર મળશે. પણ યસ, અહીંયા આપણે શેર જે ઇશ્યુ થશે એ 120માં થશે. 120માં બે પોર્શન હશે, એક હશે ફેસ વેલ્યુ હશે, એક હશે પ્રીમિયમ. રિડમ્પશન પર્પસ માટે આપણે ખાલી કયા ફિગરનો યુઝ કરવાનો, ફેસ વેલ્યુ. ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ ફોર 180. હવે આપણે બેલેન્સ શીટમાં 1,90,000 ના ઇન્વેસ્ટમેન્ટ છે which is to be sold out at 1,80,000. તો ઓબ્વિયસલી 10,000 નો લોસ થશે. એ લોસ ક્યાં એડજસ્ટ થશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. પાસ ધ જર્નલ એન્ટ્રીઝ એન્ડ પ્રિપેર ધ બેલેન્સ શીટ. યોર મેઇન આન્સર, તમારો મેઇન આન્સર છે જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ. જર્નલ એન્ટ્રી પાસ કરવા માટે સૌથી પહેલા આપણે ટ્રાન્ઝેક્શનની સિક્વન્સ ખબર હોવી જોઈએ. બેલેન્સ શીટ બનાવવા માટે અવેલેબલ બેલેન્સ શીટના કઈ ઇન્ફોર્મેશન નેક્સ્ટમાં આપણે ક્યાં ઇફેક્ટ થશે આપણે જોવું પડશે. હવે આપણે ઇમ્પોર્ટન્ટલી હંમેશા ગિવન બેલેન્સ શીટમાંથી બે વસ્તુ જોવાય. એક પ્રેફરન્સ શેર ફૂલી પેડ છે કે નહીં, બીજું આપણી પાસે રિઝર્વ્સ કેટલા છે. સો તમે ઓબ્ઝર્વ કરશો, આપણી પાસે અવેલેબલ રિઝર્વ્સ 3 છે. સિક્યુરિટીઝ પ્રીમિયમ છે, જનરલ રિઝર્વ છે અને વી હેવ પીએનએલ. પીએનએલ અને જનરલ રિઝર્વ છે, દેટ ઇઝ વી કોલ ફ્રી રિઝર્વ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ, જે આપણે કોઈ પણ પર્પઝ માટે યુઝ કરી શકીએ. એનો મતલબ કે આપણે સીઆરઆર ક્રિએટ કરવું હોય તો પણ એમાંથી કરી શકીએ. પણ સિક્યુરિટીઝ પ્રીમિયમ સીઆરઆર ક્રિએટ કરવા માટે યુઝ થઈ શકે ને એનો ખાલી આપણે શું યુઝ કરી શકીએ? રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કરવા માટે. અને અસેટ સાઇડ એક આપણી પાસે બેંક બેલેન્સ છે જે આપણે જરૂર પડશે, વી નીડ ઇટ. હવે આપણે ટ્રાન્ઝેક્શનનો ફ્લો જોઈ. તો આપણા ટ્રાન્ઝેક્શન્સ કયા થશે? ઇફ યુ સી ધ ફ્લો ઓફ ટ્રાન્ઝેક્શન, તો આપણે ફ્લો ઓફ ટ્રાન્ઝેક્શનમાં એક સૌથી પહેલા તો આપણે વી નીડ ટુ ડિમાન્ડ કોલ. સેકન્ડ, કોલ મગાવ્યા પછી આપણે
પ્રેફરન્સ શેર રિડમ્શન ડ્યુ થશે, third transaction we will have it redemption due પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું, then we will issue new shares. Fifth transaction new share આવી ગયા પછી we will have to go for creating CRR. Sixth transaction redemption પ્રીમિયમ કેન્સલ કરવું પડશે અને સેવન્થ ટ્રાન્ઝેક્શન આપણે ફાઇનલી પેમેન્ટ કરશું પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. તો આપણા 7 ટ્રાન્ઝેક્શન છે જેની આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવી પડશે. એક કોલ મગાવશું, કોલ મગાવ્યા પછી પ્રેફરન્સ શેર રિડમ્શન ડ્યુ થશે, રિડમ્શનના પાર્ટ તરીકે કંપની નવા ઇક્વિટી શેર બહાર પાડે છે, ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે તો વી વિલ એન્ટ્રી ફોર સેલ, નવા શેર ઇસ્યુ થશે, ટોટલ કેપિટલ બેઝ ફેસ વેલ્યુમાંથી જેટલા નવા શેર ઇસ્યુ થશે બાકી માટે CRR ક્રિએટ કરશું, પ્રેફરન્સ શેરનું રિડમ્શન સેટઅપ કરશું અને ફાઇનલી પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. આટલી એન્ટ્રીઝ આપણે આપણા ટ્રાન્ઝેક્શનની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો વોટ વી નીડ, સૌથી પહેલાં આપણે કેટલા નવા શેર ઇસ્યુ કરવા એનું કેલ્ક્યુલેશન કરવું પડશે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કેટલું કરશું. તો એઝ અ પાર્ટ ઓફ ધીસ વર્કિંગ નોટ આપણે સૌથી પહેલાં એક વર્કિંગ નોટ બનાવશું નવા શેર ઇસ્યુ કરવાની, એટલે બેંક અકાઉન્ટ બનાવશું. અચ્છા બેંક તો આપણી પાસે પૈસા આવવાના રિસોર્સ રિસીવ કરવાના સોર્સ કયા હશે અને પેમેન્ટ્સ કયા હશે. તો રિસીવમાં આપણી પાસે સૌથી પહેલાં ઓપનિંગ બેલેન્સ હશે, ઇન્વેસ્ટમેન્ટ સેલ કરવાના પૈસા આવશે, ન્યૂ શેર્સના પૈસા આવે. પેમેન્ટ્સ ક્યાં કરશું, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરશું, ક્લોઝિંગ બેલેન્સ. આ બધામાંથી ઓલ આઇટમ્સ આર અવેલેબલ, એક નહીં હોય જે આપણે બેલેન્સિંગ ફિગર તરીકે જોશું. તો આપણે સૌથી પહેલાં ઓપનિંગ બેલેન્સ આપણી પાસે અવેલેબલ છે. સો ઇફ યુ સી ઓપનિંગ બેલેન્સ તો અસેટ બેંક અકાઉન્ટ એ આપણું અસેટ અકાઉન્ટ છે, બેલેન્સ ડેબિટ હોય તો આપણે ઓપનિંગ બેલેન્સ ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલું છે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન ઓપનિંગ બેલેન્સ ક્વેશ્ચનમાં અવેલેબલ છે, that is given 82,000. પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું તો પૈસા આવશે, વોટ કમ્સ ઇન ડેબિટ બેંક અકાઉન્ટમાં ડેબિટ થશે. ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે ક્વેશ્ચનમાં આપ્યું છે સેલ કરી છે 1,80,000 પછી આપણે નવા શેર ઇસ્યુ કરી છે હવે ક્વેશ્ચનમાં આપણને આપ્યું નથી કેટલા શેર ઇસ્યુ કરવાનું, એ તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ તો આપણને શું મળશે, ધીસ વી ગેટ ઇટ એઝ એ બેલેન્સિંગ ફિગર. અચ્છા પૈસા યુઝ ક્યાં થશે, તો આપણે એક તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરવું પડશે અને આપણે ક્વેશ્ચનમાં કીધું છે કે આપણે કેટલી કેશ મેન્ટેન કરવાની છે, બેલેન્સ મેન્ટેન કરવાની છે. તો ક્વેશ્ચનમાં આપણે બેલેન્સ મેન્ટેન કરવાનું કીધું છે 88,000, આટલી કેશ બેલેન્સ મેન્ટેન કરવાનું કીધું છે આપણે ક્વેશ્ચનમાં. ઇફ યુ સી ધ ક્વેશ્ચન તો it is given that bank balance is to be maintained in the business is 88,000, આટલી બેલેન્સ મેન્ટેન કરવી પડશે. હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેટલું પેમેન્ટ કરવાનું છે, તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટ કરવા માટે આપણી પાસે તમે જોશો તો 3 લાખના પ્રેફરન્સ શેર છે, 160 ના છે, પણ 160 પાર્ટલી પેડ છે, એમાં આપણે કોલ પણ મગાવવું પડશે. તો આપણે સૌથી પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટનો ફિગર ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો 4% પ્રેફરન્સ શેર્સ છે, એક આપણે ક્વેશ્ચનમાં 4%
પ્રેફરન્સ શેર્સ આપ્યા છે અને એક આપ્યા છે આપણને 5% પ્રેફરન્સ શેર્સ. 4% 5% છે એ તો ફૂલી પેડ છે, દેટ ઇઝ 3 લાખ રૂપીસ. જે 4% પ્રેફરન્સ શેર્સ છે એ 1,60,000 છે પ્લસ એમાં કોલ આવશે એટલે ઈ છે 2 લાખ રૂપીસ. So total 2 plus 3, it's 5 lakh rupees. અને redemption premium છે 10%. ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે redemption premium 10%. $50,000. So 5,50,000. That is આપણે પ્રેફરન્સ શેરહોલ્ડર્સને પેમેન્ટ કરવાનું છે. So here if you see આપણે payment to preference shareholders would be 5,50,000. So if you go for the total, credit side no total આપણે થશે 638. અને નવા શેર્સ ઇશ્યુ કરવાના થશે 3,36,000. Now it is given in the question, if you observed, for this purpose equity shares each of rupees 100 were issued at 20% premium. એક શેર આપણે કેટલામાં થશે 120 માં ઇશ્યુ થશે. હવે આપણે જે 336 આવશે ને એ તો આપણે એમાં બે ઇન્ક્લુડ છે, ફેસ વેલ્યુ ને પ્રીમિયમ. રિડમ્પશન પર્પસ માટે આપણે ફેસ વેલ્યુ જોશે, તો 336 માં ફેસ વેલ્યુ કેટલી, પ્રીમિયમ કેટલું એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે નંબર ઓફ શેર્સ ફાઇન્ડ આઉટ કરવા પડશે. સો નંબર ઓફ શેર વુડ બી 336 divided by 120. So 336 divided by 120, it comes to 2,800 shares. 2,800 shares. હવે 2,800 શેર્સ છે એની ફેસ વેલ્યુ થશે 2,800 into 100, so that comes to 2,80,000. અને એમાં પ્રીમિયમ 2,800 into 20, that comes to 56,000. અને એનો ટોટલ થશે 3,36,000.
which is nothing but this amount 336. તો આપણે total as a balancing figure bank account will give us 336. નવા શેર 336 ને ઇશ્યુ થશે. નંબર ઓફ શેર્સ થશે 2800, જેમાંથી ટોટલ 336 માં 280 ફેસ વેલ્યુ છે અને 56000 પ્રીમિયમ છે. આપણે ખાલી રિડમ્પશન પર્પસ માટે કયો ફિગર CRR ફ્રેશ ઇશ્યુ માટે કયો ફિગર યુઝ કરી શકશું? 2,80,000. તો હવે આપણે જોઈએ કેટલું આપણે CRR ક્રિએટ કરવાનું. હંમેશા કોઈ પણ ક્વેશ્ચનમાં આ કેલ્ક્યુલેશન છે ને એ હંમેશા ઇમ્પોર્ટન્ટ હશે. CRR તો જે એક હંમેશા કોલમ હશે ફેસ વેલ્યુ માટે, એક કોલમ હશે પ્રીમિયમ માટે. તો અમાઉન્ટ ડ્યુ છે 5 લાખ અને 50,000. $5,50,000 is the amount. હવે તમે જોશો ક્વેશ્ચન્સમાં સૌથી પહેલા એમાં આપણે ફ્રેશ ઇશ્યુ કેટલા છે, ન્યૂ ઇશ્યુ અથવા ફ્રેશ ઇશ્યુ. તો આપણે ફ્રેશ ઇશ્યુ છે, આપણે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું કે ફ્રેશ ઇશ્યુ ટોટલ 336 અમાઉન્ટ છે, પણ આપણે કયા હંમેશા અમાઉન્ટ ધ્યાનમાં લેવાની? હંમેશા ફેસ વેલ્યુ, એટલે કે આ 2,80,000. સો 5 લાખમાંથી 280 ફ્રેશ ઇશ્યુ છે. તો હજી કેપિટલ બેઝ કેટલું મેન્ટેન કરવું પડશે? હજી કેપિટલ બેઝ મેન્ટેન કરવું પડશે 220. આ 220 માટે આપણે શું કરવું પડશે? વી હેવ ટુ ક્રિએટ CRR. અચ્છા, CRR ક્રિએટ કરવા માટે આપણી પાસે બેલેન્સ શીટમાં બેક સાઈડ જોઈ તો આપણી પાસે બેલેન્સ શીટમાં બે વસ્તુ છે. તમે જોશો તો જર્નલિઝમ અને P&L. હવે P&L માં આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું તો 190 ને ઇન્વેસ્ટમેન્ટ 180 માં સેલ કરી તો 10,000 નો આપણને લોસ થાય. તો P&L આપણી પાસે 130 અવેલેબલ છે, આ 110 છે. તો જર્નલિઝમ પૂરેપૂરું યુઝ કરશું આપણે. તો જર્નલિઝમ અને P&L આપણે કોઈ પણ ઓર્ડરમાં યુઝ કરી શકીએ. તો જર્નલિઝમ આપણે યુઝ થશે. જર્નલિઝમની બેલેન્સ હતી, ઇટ વોઝ 1,10,000. અને P&L we can use 1,10,000. તો જર્નલિઝમ P&L બંનેનો યુઝ થઈ જશે. હવે પ્રીમિયમ યુઝ કરવા માટે આપણે હંમેશા પહેલો શેનો યુઝ કરવાનો? ટુ ધ એક્સટેન્ટ પોસિબલ શેનો યુઝ કરી શકશું? સિક્યુરિટીઝ પ્રીમિયમ. સિક્યુરિટીઝ પ્રીમિયમ આપણી પાસે કેટલું છે? ખાલી 10,000. યસ, નવા શેર ઇશ્યુ કર્યા છે. નવા શેરમાં કેટલું આવે છે? 10,000 આ છે. આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. નવામાં છે આપણે શેર ઇશ્યુ કર્યા એમાં 56,000. 10 + 56 66,000. આપણે તો 50,000 જ જોઈએ છે. મોર ધેન સફિશિયન્ટ છે. તો આપણે સિક્યુરિટીઝ પ્રીમિયમમાંથી સેટ ઓફ થઈ જશે લેસ સિક્યુરિટીઝ પ્રીમિયમ. $50,000. તો આપણે 50,000 સિક્યુરિટીઝ પ્રીમિયમની સામે સેટ ઓફ થઈ ગયું. સો
we have new shares to be issued, then payments to preference shareholders અને આપણી પાસે CRR અને સિક્યુરિટીઝ પ્રીમિયમ. હવે આપણે જર્નલ એન્ટ્રીમાં જઈએ તો સૌથી પહેલી આપણે જર્નલ એન્ટ્રી પાસ થશે. એ છે ફર્સ્ટ જર્નલ એન્ટ્રી. પહેલો ટ્રાન્ઝેક્શન છે આપણે કોલ. કેટલા રૂપિયાનો કોલ મગાવ્યો આપણે? તો આપણે 40,000 રૂપિયાનો કોલ મગાવ્યો છે. એન્ટ્રી થશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેટલા % પ્રેફરન્સ શેર્સ હતા? 4% preference share capital. Amount is 40,000. First transaction complete. Second is redemption due. अच्छा, you may say कि सर आ ट्रांजेक्शन નો ફ્લો, તો ટ્રાન્ઝેક્શન નો ફ્લો તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો હતો. સૌથી પહેલા કોલ મગાવવાનો, પછી રિડમ્પશન ડ્યુ એટલે પ્રેફરન્સ શેરને પૈસા આપવાના થશે, પૈસા પછી આપશું. પછી રિડમ્પશનના ટ્રાન્ઝેક્શન કયા હોય? નવા શેર બહાર પાડી, ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી, પછી નવા શેર જરૂરી એટલે CRR ક્રિએટ કરી, એન્ડ ધેન પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ. તો આપણે સૌથી પહેલા પ્રેફરન્સ કોલ કર્યું. હવે આપણે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ રિડીમ થશે. બે શેર્સ છે, એક 4% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. જે 4% છે એ છે 2 લાખ રૂપીસ. 160 ક્વેશ્ચનમાં હતા, 40 નો ઉપર જો કોલ મગાવ્યો. 5% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ જે ઓલરેડી ક્વેશ્ચનમાં 3 લાખ રૂપીસ. પછી શેર પ્રીમિયમે રિડીમ થાય છે તો આપણે એને પ્રીમિયમ પે કરવું પડશે. પ્રીમિયમ આપણો લોસ છે, ડેબિટ થશે. પ્રીમિયમ ઓન redemption account debit 50,000 and this money is payable to preference shareholders 5,50,000. હવે કંપની પ્રેફરન્સ શેરહોલ્ડર્સને રિડીમ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે. $1,90,000 ઇન્વેસ્ટમેન્ટ સેલ થાય છે 180 માં. પૈસા આવશે, વોટ કમ્સ ઇન ડેબિટ? બેંક અકાઉન્ટ ડેબિટ 1,80,000. ઇફેક્ટ થશે, પૈસા આવશે, વોટ કમ્સ ઇન ડેબિટ? ઇન્વેસ્ટમેન્ટ જશે, વોટ ગોઝ આઉટ ક્રેડિટ? ટુ ઇન્વેસ્ટમેન્ટ 1,90,000. Now you may be wonder કે 1,90,000 ઇન્વેસ્ટમેન્ટ સેલ થયા 180 માં, તો 10,000 આપણે ઓછા આવ્યા કે વધારે આવ્યા? આપણે ઓછા આવ્યા કે વધારે? ઓછા આવ્યા. તો એ આપણા માટે લોસ છે. એ લોસ ક્યાં ચાર્જ કરવાનો? ઇન્વેસ્ટમેન્ટ સેલનો લોસ P&L. સો P&L અકાઉન્ટ ડેબિટ. પછી કંપની નવા શેર ઇસ્યુ કરે છે. ન્યૂ શેર્સ ઇસ્યુ કરશે, પૈસા આવશે. બેંક અકાઉન્ટ ડેબિટ. જો આપણે કેલ્ક્યુલેશન્સ કર્યું હતું, ઇફ યુ સી 336 છે, એમાંથી 280 અને 56 ટોટલ 330. 280 ફેસ વેલ્યુના છે, 56 પ્રીમિયમના છે. ફેસ વેલ્યુના પૈસા ક્યાં જાય? શેર કેપિટલ. અને પ્રીમિયમના વી હેવ ટુ ક્રેડિટ ટુ સિક્યુરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ. સો બેંક અકાઉન્ટ ડેબિટ ઇટ્સ 336.
શેર કેપિટલ ફેસ વેલ્યુના રૂપિયા ક્રેડિટ થશે ટુ ઇક્વિટી શેર કેપિટલ, that is 2,80,000 to securities premium, that is 56,000. આ નવા શેર્સ ઇશ્યુ થશે. નેક્સ્ટ ઇઝ ટ્રાન્ઝેક્શન ફોર CRR. CRR ક્રિએટ કરી, રિઝર્વ ક્રિએટ કરી, રિઝર્વ ક્રેડિટ થાય અને જે રિઝર્વનો યુઝ થાય ડેબિટ થાય. તો આપણે યુઝ કર્યું છે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. P&L યુઝ થયું એટલે P&L અકાઉન્ટ ડેબિટ ટુ CRR. હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું હતું કે કેટલું જનરલ રિઝર્વ આપણે યુઝ કર્યું, તો જનરલ રિઝર્વ 110, P&L 110 અને 220 CRR ક્રિએટ થયું. સો જનરલ રિઝર્વ 1,10,000, P&L we have used 1,10,000 અને total CRR create to 2,20,000. Thereafter sixth, redemption premium cancel. redemption premium જો આપણે કેટલું redemption premium હતું 50,000 કેની સામે સેટ ઓફ કર્યું સિક્યુરિટીઝ પ્રીમિયમ. તો સિક્યુરિટીઝ પ્રીમિયમની બેલેન્સ ક્રેડિટ હોય, કેન્સલ કરી તો ડેબિટ થશે. તો એન્ટ્રી થશે સિક્યુરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન redemption. $50,000. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કર્યા પછી લાસ્ટ 7th પેમેન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર રિસીવર. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેટલું પેમેન્ટ કરી છે તો આપણે એ પણ ઓલરેડી પહેલાથી કેલ્ક્યુલેટ કર્યું હતું 5,50,000. સો લાસ્ટ પેમેન્ટ્સ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એન્ટ્રી થશે preference shareholders account debit to bank. $5,50,000. So this is all about the journal entries. So if you see, જો આપણે 7 ટ્રાન્ઝેક્શન આઈડેન્ટિફાઈ કર્યા હતા, આ 7 ટ્રાન્ઝેક્શનની જર્નલ એન્ટ્રી. પણ જર્નલ એન્ટ્રી પાસ કરતી વખતે અકાઉન્ટિંગ નોલેજ પ્લસ નંબર્સ ખબર હોવા જોઈએ. નંબર્સ માટે આપણે આ કેલ્ક્યુલેશન કર્યા, જ્યાં જ્યાં આપણે જરૂર પડે વી હેવ મેડ ધીસ કેલ્ક્યુલેશન. એક નવા શેર ઇસ્યુ કરવાનું કેલ્ક્યુલેશન, પ્રેફરન્સ શેરહોલ્ડર્સને પેમેન્ટ અને CRR ઓર ફ્રેશ ઇસ્યુ. હવે બેલેન્સ શીટ. બેલેન્સ શીટ માટે અગેન વી હેવ ટુ બી કેરફુલ. બેલેન્સ શીટ આપણે જ્યારે બેલેન્સ શીટ બનાવતા હશું ત્યારે સૌથી પહેલા કઈ કઈ આઈટમ અપિયર થશે, કઈ આઈટમ અપિયર નહીં થાય અને કેમાં ચેન્જ થશે. ઇક્વિટી શેર, તો ઇક્વિટી શેર્સ ઓલરેડી 4 લાખના છે, પ્લસ આપણે નવા ઇસ્યુ કર્યા, તો ઓબ્વિયસલી ઇક્વિટી શેર્સમાં પ્લસ થશે. ઇક્વિટી શેર્સ પ્લસ થશે. પ્રેફરન્સ શેર્સ બંને રિડીમ થઈ ગયા તો એ તો હવે કેન્સલ થશે, નહીં આવે. સિક્યુરિટીઝ પ્રીમિયમ
યસ એની બેલેન્સ છે એટલે એ આવશે. જનરલ રિઝર્વ પૂરેપૂરું યુઝ કરી નાખ્યું છે, હવે નહીં આવે. પીએનએલની બેલેન્સ સેલ આવશે. ક્રેડિટર્સ એઝ ઇટ ઇઝ આવશે. લેન્ડ બિલ્ડિંગમાં કોઈ ચેન્જ નહીં, સેમ. પ્લાન્ટમાં પણ કોઈ ચેન્જ નહીં. ઇન્વેસ્ટમેન્ટ વેચી નાખ્યા, કેન્સલ, હવે નહીં આવે. સ્ટોક ડેટરમાં કોઈ ચેન્જ નહીં, એઝ ઇટ ઇઝ આવશે. ને બેંકની રિવાઇઝ બેલેન્સ આવશે 82 ની જગ્યાએ આપણે ફાઇન્ડ અહીંયા લખ્યું છે ક્વેશ્ચનમાં 88,000ની બેલેન્સ શીટમાં આવશે. તો આપણે મેઇનલી અફેક્ટ ચેન્જ થવાનું છે ઇક્વિટી શેર્સ અને રિઝર્વ્સમાં. હંમેશા એમાં ધ્યાન રાખવાનું, ઇક્વિટી શેર્સ અને રિઝર્વ્સમાં યુ હેવ ટુ બી કેરફુલ. તો નાઉ વી કમ ટુ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં મેં તમને કીધું 2 નોટ હંમેશા બનાવવાની, બાકી ન બનાવો તો ચાલે. દેટ ઇઝ શેર કેપિટલ. શેર કેપિટલમાં પ્રેફરન્સ શેર તો છે નહીં, તો ઇક્વિટી શેર્સ. ઇક્વિટી શેર્સ ઓલરેડી આપણે ક્વેશ્ચનમાં એક્ઝિસ્ટિંગ આપ્યા હતા. ક્વેશ્ચનમાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર્સ 4 લાખ રૂપીસના તો હતા જ. પ્લસ ન્યૂ ઇશ્યુ થયા 2,80,000ના. જો 280 શું કામ? કેમ કે ફેસ વેલ્યુની સાથે એડ થાય અને સિક્યુરિટીઝ પ્રીમિયમ છે, સિક્યુરિટીઝ પ્રીમિયમની સાથે એડ થાય, તો શેર કેપિટલ થઈ જશે 6,80,000. તો અહીંયા બેલેન્સ શીટમાં શેર કેપિટલ વુડ બી 6,80,000. આ બે કેલ્ક્યુલેશન્સ હંમેશા ઇમ્પોર્ટન્ટ હશે. નેક્સ્ટ રિઝર્વ્સ. રિઝર્વ્સમાં સૌથી પહેલા કેપિટલ નેચર રિઝર્વ લખવાના બધા. કેપિટલ નેચર રિઝર્વ્સમાં એક આવે CRR. આપણે કેટલું CRR ક્રિએટ કર્યું હતું? 2,20,000. પછી સિક્યુરિટીઝ પ્રીમિયમ. સિક્યુરિટીઝ પ્રીમિયમ બેલેન્સ શીટમાં ઓલરેડી સિક્યુરિટીઝ પ્રીમિયમ આપણને આપ્યું હતું 10,000. પ્લસ આપણે નવા શેર ઇશ્યુ કર્યા એમાં આપણને આપ્યું હતું 56,000 અને લેસ આપણે સેટ ઓફ કર્યું 50,000. રિડમ્પશન પ્રીમિયમ સેટ ઓફ કર્યું 50,000. તો આપણે 66,000 માઇનસ 50,000 એટલે 16,000 છે પ્રીમિયમ બચશે. પછી પીએનએલ. જનરલાઇઝ તો પૂરેપૂરું યુઝ કર્યું છે. પીએનએલની આપણને બેલેન્સ હતી ક્વેશ્ચનમાં, પીએનએલ બેલેન્સ આપી હતી 1,40,000. માઇનસ આપણે 10,000 ઇન્વેસ્ટમેન્ટનો લોસ થયો, માઇનસ 1,10,000 આપણે CRR ક્રિએટ કરવા માટે યુઝ થયું. સો 20,000 બચશે પીએનએલના, and total would be 2,56,000. So 680 share capital અને 256 ત્યાર પછી ઓલ્ડ બેલેન્સ શીટમાં લોંગ ટર્મ લાયબિલિટી કાંઈ નથી, શોર્ટ ટર્મ લાયબિલિટીમાં એક જ છે, ધેટ ઇઝ એ ક્રેડિટર્સ. ક્રેડિટર્સ આપણને ક્વેશ્ચનમાં આપ્યા છે 1,80,000.
અસેટ્સમાં લોંગ ટર્મ અસેટ એટલે કે ફિક્સ અસેટ, નોન કરંટ અસેટ્સમાં કોઈ ચેન્જ નથી, લેન્ડ એઝ ઇટ ઇઝ. ક્વેશ્ચનમાં આપ્યું છે એટલું જ લખવાનું. લેન્ડ છે ક્વેશ્ચનમાં 1 લાખ રૂપીસ. આપણે પહેલા જ ડિસ્કસ કરી લીધું કઈ કઈ આઈટમ છે એ અફેક્ટ થશે. બિલ્ડિંગમાં પણ કોઈ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ 2,83,000. $2,83,000. પછી પ્લાન્ટ નો ચેન્જ એટ ઓલ. પ્લાન્ટના છે 255. કરંટ અસેટમાં સૌથી પહેલા સ્ટોક નો ચેન્જ, જે ક્વેશ્ચનમાં આપ્યું છે 2 લાખ રૂપીસ, સેમ એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ નહીં. ડેટર્સમાં 1,90,000, અગેન નો ચેન્જ. અને બેંક બેલેન્સ આપણે રિવાઇઝ જે નવી બેલેન્સ મેન્ટેન કરવાનું કીધું છે ઈ છે બેંક 88,000. That's all the items has been considered. હવે ટોટલ આપણે કરશું તો 11,16,000 would be the total. And here also it comes to this is your balance sheet. Always balance sheet માં બે વસ્તુ હંમેશા ધ્યાન રાખવી પડશે, શેર કેપિટલ અને રિઝર્વ્સ. એરરની મેક્સિમમ પોસિબિલિટી બે જ જગ્યાએ છે, દેટ ઇઝ અ શેર કેપિટલ અને રિઝર્વ. ત્યાં હંમેશા ધ્યાન, એટલે એના માટે હંમેશા તમારે વર્કિંગ નોટ તરીકે આ નોટ્સ બનાવી નાખવાની, એટલે એરર થાય નહીં. So this is all about this question. Thank you very much.